નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડેનું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કચ્છ જિલ્લાનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. જિલ્લા પંચાયત, ગાંધીધામ મહાનગરપાલિકા, 5 નગરપાલિકા અને 9 તાલુકા પંચાયતની કુલ 822 બેઠકો માટે 1065 મતદારો મેદાનમાં છે. આવતી 26 એપ્રિલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કુલ 1866 મતદાન મથકો પર મતદાન યોજાશે. જિલ્લામાં અંદાજિત 15 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી શાંતિપૂર્ણ અને સુચારુ રીતે યોજાય તે માટે 9000 પોલીસ સ્ટાફ, 5000 પોલીસ કર્મચારીઓ સહિત 14000થી વધુ અધિકારીઓને ફરજ સોંપાઈ છે. કલેક્ટર આનંદ પટેલે તમામ મતદારોને લોકશાહીના પર્વમાં જોડાઈને અવશ્ય મતદાન કરવાની અપીલ કરી છે. આપણી જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની હાલમાં ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે આગામી 26 એપ્રિલના રોજ એટલે કે આગામી રવિવારના રોજ મતદાનની પ્રક્રિયા યોજાનાર છે. તો કચ્છ જિલ્લાની આપણે વાત કરીએ તો જિલ્લા પંચાયત ઉપરાંત ગાંધીધામ મહાનગરપાલિકા, 5 જેટલી નગરપાલિકાઓ અને 9 તાલુકા પંચાયતો, આમ તમામના મળી લગભગ 422 વોર્ડ સીટ ઉપર આ મતદાનની પ્રક્રિયાનું આયોજન થનાર છે. અંદાજિત 1065 જેટલા ઉમેદવારો એ પોતાની ઉમેદવારી આ મતદાનની પ્રક્રિયા દરમિયાન નોંધાવેલી છે. કુલ 1866 જેટલા મતદાન મથકો ઉપર મતદાનની પ્રક્રિયા યોજાનાર છે, જેમાં જિલ્લામાં 15,49,835 જેટલા નોંધાયેલા જે આપણા મતદાતાઓ છે એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ચૂંટણીની પ્રક્રિયા ખૂબ સારી રીતે, સરળતાપૂર્ણ રીતે થઈ શકે એટલા માટે 37 જેટલા રિટર્નિંગ ઓફિસર અને 44 જેટલા આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર તરફથી સ્થાનિક કક્ષાએ તમામ જે બૂથ ખાતેની વ્યવસ્થાઓ કરવાની છે એની વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવેલી છે. જો આપણે મતદાનની પ્રક્રિયામાં ભાગ લેનાર પોલિંગ સ્ટાફની વાત કરીએ તો અંદાજિત 9000 જેટલો સ્ટાફ અને લગભગ 5000થી વધારે પોલીસ સ્ટાફ, આમ કુલ મળી લગભગ 14000થી વધારે સરકારી તંત્રના, વહીવટી તંત્રના જે અધિકારી કર્મચારી છે એ આ ચૂંટણીની પ્રક્રિયામાં આખી પ્રક્રિયા સરળતાથી થઈ શકે એ માટે કામગીરી કરનાર છે, પોતાની ફરજ અદા કરનાર છે. 26 તારીખે જો મતદાનની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો સવારે 7 કલાકેથી મતદાનની પ્રક્રિયાની શરૂઆત થશે અને સામાન્યતઃ સાંજે 6 વાગ્યા સુધી આ પ્રક્રિયા આપણી ચાલનાર છે. એટલે તમામ આપણા જે મતદાતાઓ છે એ તમામ મતદાતાઓને મારી વિનમ્ર અપીલ છે કે આપનો જે મતાધિકાર છે એનો બહોળા પ્રમાણમાં આપણે ઉપયોગ કરીએ. જે તે દિવસે એપિક, આપણે સૌ જાણીએ, એપિક એ ખૂબ અગત્યનો પુરાવો છે. આમ છતાં કોઈ કિસ્સામાં જો કોઈ મતદાતા તરફથી એપિક ઉપલબ્ધ ન હોય અથવા રજૂ ન કરી શકે તો 14 જેટલા અન્ય પુરાવાઓ પણ રાજ્ય ચૂંટણી આયોગ તરફથી સુનિશ્ચિત કરવામાં આવેલા છે. એ પૈકીનો પણ કોઈ પુરાવો લઈ અને મતદાતા પોતાની ઓળખ પ્રસ્થાપિત કરશે તો ચોક્કસપણે આ મતદાનની પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.